સૌથી મોટા લોકમેળાને લઈને હજુ પણ વિવાદ છે। બીજા દિવસે પણ યાંત્રિક રાઇડ શરૂ નથી થઈ અને સંચાલકો મૂંઝવણમાં છે। આ યાંત્રિક રાઇડ્સને મંજૂરી ન મળતા હજુ પણ તેને ચાલુ નથી કરી શકાય। લોકમેળામાં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે પણ નિરાશ થઈ રહ્યા છે। યાંત્રિક રાઇડ સાથે વિવિધ રાજ્યમાંથી રોજગારી માટે પણ લોકો આવતા હોય છે। 1200થી વધુ લોકો અન્ય રાજ્યમાંથી આવતા હોવાથી તે ચિંતાનો વિષય બન્યા છે। અહીં તંત્ર દ્વારા ચકાસણી શરૂ કરાય અને સાંજ સુધીમાં મંજૂરી મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। રાજકોટવાસીઓનું કહેવું છે કે દર વર્ષે મેળામાં ખાસ રાઇડ્સમાં બેસવા માટે તેઓ આવતા હોય છે અને આ વખતે રાઇડ્સ બંધ હોવાથી લોકો નિરાશ બની રહ્યા છે। તંત્રને પણ અપીલ કરી હતી કે જેટલું બને તેટલું જલ્દી મેળામાં રાઇડ્સ શરૂ કરી દેવામાં આવે તો લોકો મેળાની સાચી મજા માણી શકે, કારણ કે મેળાની મજા રાઇડ્સ વિના તો અધૂરી છે। જન્માષ્ટમી પર્વ પર ગઈકાલથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લોકમેળાની શરૂઆત થઈ ગઈ છે। જો કે લોકમેળામાં આવતા મેળાના માણીગરો માટે ક્યાંક નિરાશા જોવા મળી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે લોકમેળાની અંદર લગભગ જે 34 જેટલી યાંત્રિક રાઇડ્સો છે તે મૂકવામાં આવી છે, પરંતુ તમામ રાઇડ્સ છે તે અત્યારે બંધ હાલતમાં છે। ગઈકાલે જ્યારે માર્ગ અને મકાન વિભાગ સાથે વાત થઈ હતી ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ટેકનિકલ બાબતોને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને 34 પૈકી 4 જે રાઇટ્સ છે તેને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમને પણ પૂર્ણ મંજૂરી આપવામાં આવી નથી અને એટલા માટે જ જે મેળો છે તે ક્યાંક નીરસ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। કેટલાક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, રાઇડ્સ તો બંધ છે મેળામાં? રાઇડ્સ વગર તો મેળાનું શું કામ? જમવાનું નહીં તો ઘરે હોય, ફરવા બરવાનું। આ છોકરાઓ બાળકો માટે અમે મેળામાં રાઇડ્સ માટે જ આવીએ છીએ। ગઈકાલે આવ્યા હતા અમે 5 વાગે જ આવ્યા હતા, 8 વાગ્યા સુધી હતા, નહોતી ચાલુ થઈ। આજે મોર્નિંગમાં ન્યૂઝપેપરમાં વાંચ્યું 4 ચાલુ છે, તો 4 માટે આવ્યા પણ કાંઈ છે નહીં। હવે ઘરે પાછા નિરાશ થઈને પરત ફરીએ છીએ। કરવો જોઈએ, રાઇડ્સ ચાલુ કરવી જોઈએ। ગયા વખતે પણ વરસાદ હતો, ગયા વખતે વરસાદનો મેળો જ બગડી ગયો હતો। આ બાળકોનો જ મેળો કહેવાય, અમારે કોઈ જરૂરિયાત છે બેન? તમે શું કહેશો, મેળામાં આવ્યા રાઇડ્સ બંધ છે? રાઇડ્સ નથી તો કંઈ મજા નથી, અને રાઇડ્સ માટે તો આવીએ છીએ ને બાળકોને અત્યારે આપણે રાજકોટની પબ્લિકને રાઇડ્સ માટે જ મેળો જોઈએ, બીજું કોઈ ઓપ્શન તો છે નહીં, તો ચાલુ કરી દેવી જોઈએ પરમિશન આપીને। બેટા, મેળામાં રાઇડ્સમાં બેસવાની મજા આવે? હા આવે ને। હા તો આ બંધ છે તો શું કરશું હવે? હું કરું, ઘરે પાછું જવું પડે। એટલે જે લોકો છે તે કહી રહ્યા છે કે રાઇડ્સ એ મેળાનું હાર્દ હોય છે અને જ્યારે પણ મેળામાં તમે પ્રવેશ કરો એ પછી અલગ અલગ યાંત્રિક રાઇડ્સ હોય, મોતનો કૂવો હોય, તે જોવા માટે લોકો 1 વર્ષની રાહ જોતા હોય છે, પરંતુ અત્યારે જે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને હજુ સુધી રાઇડ્સ છે તે ચાલુ થઈ નથી અને તેને કારણે લોકોમાં ક્યાંક નિરાશા છે તે જોવા મળી રહી છે। સૌથી મહત્વની બાબત છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આ પ્રથમ વખત જે મેળો છે તે યોજાઈ રહ્યો છે અને આ જેમાં યાંત્રિક રાઇડ છે તેને મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ તેમાં પણ કેટલાક જે નવી એસઓપી પ્રમાણેના ટેકનિકલ મુદ્દાઓ છે અને ટેકનિકલ મુદ્દાઓને કારણે આ જે મંજૂરી છે તે આપવામાં આવી નથી અને તેને કારણે લોકોમાં ક્યાંક નિરાશા છે તે જોવા મળી છે। સામાન્ય રીતે આજે સાતમનો દિવસ છે ને આજના દિવસે અહીં મોટી સંખ્યામાં લોકો છે તે જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે જે રાઇડ્સ છે તે હજુ સુધી ચાલુ થઈ શકી નથી અને તેને કારણે જ લોકોની પણ સંખ્યામાં ઘટાડો થયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હજારો લાખો રૂપિયા ખર્ચીને યાંત્રિક રાઇડ્સના સંચાલકો છે તેમના દ્વારા પ્લોટની ખરીદી કરવામાં આવી, રાઇડનું ફિટિંગ કરવામાં આવ્યું અને અહીંથી એટલે કે રાજ્ય બહારથી આ તમામ લોકો છે તે અહીં જે આવતા હોય છે, જે રોજગારી માટે આવતા હોય છે, પરંતુ ટેકનિકલ કારણોસર હજુ સુધી રાઇડ્સ છે તે ચાલુ થઈ નથી, જેના કારણે લોકોમાં ક્યાંક નિરાશા છે તે જોવા મળી રહી છે। વહીવટી વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તમામ ટેકનિકલ પેરામીટરોની ચકાસણી થઈ રહી છે અને આજ સાંજ સુધીમાં આ યાંત્રિક રાઇડ્સ ચાલુ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે મેળો છે તે આ પ્રકારનો નીરસ મેળો રહેશે કે પછી રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓને યાંત્રિક રાઇડ્સની મજા માણવા મળશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।